નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 પાઠ 5 જય જય ગઢવી ગુજરાત સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, આવા તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો જોવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। ચાલો શરૂ કરીએ। સૌ પ્રથમ વાતચીત। પ્રથમ પ્રશ્ન છે, તમને નદીમાં નાહવું ગમે છે કેમ? જવાબ: હા, મને નદીમાં નાહવું ગમે છે, કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાથી તાજગી અનુભવાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાતચીતના પ્રશ્નોમાં દરેક વિદ્યાર્થી દીઠ જવાબ અલગ અલગ હોઈ શકે છે, કારણ કે કોઈ એવું હોય કે એને નદીમાં નાહવું ન પણ ગમતું હોય તો એ ના પણ લખી શકે છે। અહીં ફક્ત નમૂનારૂપ પ્રશ્નોના જવાબ તમને આપેલ છે, જે ધ્યાન રાખશો। જવાબ 2, તમે તીર્થ સ્થાન કોને ગણો છો? જવાબ: મારી સમજ પ્રમાણે તીર્થ સ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા, યાત્રાનું ધામ। આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો, નદીઓ, પર્વતો વગેરેને હું તીર્થ સ્થાન ગણું છું। તળાવ અને દરિયામાં શું ફેર હોય છે? જવાબ: તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર। તળાવ એ જળસંચયનું મોટું સાધન છે। તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઈ શકે છે। કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે। ખોદાયેલી માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે। વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે। જ્યારે મિત્રો દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર। પૃથ્વી પરનો 71% વિસ્તાર દરિયાએ રોકેલો છે। દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે। દરિયામાં ચંદ્રના કારણે ભરતી અને ઓટ અનુભવાય છે। દરિયો એ પૃથ્વી પરના જળચક્રનો મુખ્ય આધાર છે। આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત। 4, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? હા, અમે સહપરિવાર વર્ષમાં 1-2 વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ। મિત્રો, તમે અહીંયા બીજા કોઈ યાત્રાધામની મુલાકાતે ગયા હોય તો એ લખી શકો છો। પ્રશ્ન 5, તમને નદી કિનારે રહેવું ગમે છે કેમ? જવાબ: હા, મને નદી કિનારે રહેવું ખૂબ ગમે। નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે, એટલે ઠંડક આપે। ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય। તેમાં નૌકા વિહાર પણ કરી શકાય, કારણ કે કુદરતી સૌંદર્ય નદી કિનારે મિત્રો ખૂબ સરસ હોય, તો બધાને ત્યાં રહેવું તો ગમે જ। પ્રશ્ન 6, સંપીને રહેવાથી શું ફાયદો થાય? તો સંપ એટલે સુમેળ। આપણા કુટુંબમાં આપણે સંપ રાખીએ અને બધા એકમેકથી રહીએ તો શું ફાયદો થાય? તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી, કે સુખનો પર્યાય સંપ છે। સંપ હોય તો જ સુખ આવે, કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે। જ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે। આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે, પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે, સહકાર છે, સંપ છે, તેથી જ શરીર સુખમાં રહે છે। પણ એમનામાં જ્યારે પણ અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે। મિલમાં સાર ખાતાના મશીનમાં 3,000 થી 4,000 તાર હોય છે, પણ તેમાંથી એક પણ તાર તૂટી જાય તો તેમાં કુસંપની શરૂઆત થાય છે અને તે મશીન બંધ પડી જાય છે। જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું, પણ સંપથી, સમજથી સુખી જીવન જીવી શકાય છે। પ્રશ્ન 2, નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો। 1, ગરવી,
તો ગરબી આવશે, ગૌરવશાળી આવશે કે ગબડતી? તો જવાબ આવશે ગૌરવશાળી. 2 છે નિજ, નિજમાં જવાબ આવશે પોતાનું. 3 અરુણું, જેમાં જવાબ આવશે લાલ રંગનું. સંતતિ, જેમાં જવાબ આવશે સંતાન. કસુંબી, જેમાં જવાબ આવશે કેસરી. રક્ષા, જેમાં જવાબ આવશે રખેવાળી. નીચે આપેલા જોડકા જોડો. અ વિભાગ અને બ વિભાગના જોડકા જોડવાના છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. કાળીમાત, સોમનાથ, અંબામાત અને કુંતેશ્વર મહાદેવ આ તીર્થધામ છે એ કઈ દિશામાં આવેલા છે એ રીતે. તો પ્રશ્ન 1ની સામે આવશે ક અંબામાત, 2ની સામે દક્ષિણની સામે આવશે ડ કુંતેશ્વર મહાદેવ, પૂર્વની સામે આવશે અ કાળીમાત, 4 પશ્ચિમની સામે આવશે બ સોમનાથ. પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પ્રભાતનો મતલબ થશે પ્રભાત. પૂરવનો મતલબ થશે પૂર્વ. જોયનો મતલબ થશે જોઈ. યુદ્ધનો મતલબ થશે યુદ્ધ. દિશે એટલે દેખાય. મિત્રો, આ વિડીયો તમને ગમે હોય તો ચોક્કસથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ બન્યા રહેજો. પ્રશ્ન 5, આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. રાત તો પ્રભાત. પ્રાસવાળા શબ્દો એટલે પાછળનો શબ્દનો અર્થ નહીં પણ એનો ઉચ્ચાર એક સરખો થતો હોય એવા શબ્દો. અંકિત, રીત, અંબામાત, કાળીમાત, સાગર, જયકર, જાત, સાક્ષાત, મહાદેવ, દેવ. પ્રશ્ન 6, આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો. કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે? જવાબ અ, બ અને ક, જેમાંથી જવાબ આવશે ક સાચી જીવનશૈલી મળે. 2, ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે? જવાબ આવશે બ ચારે દિશામાં એમના સ્થાનકો છે. 3, સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે? જવાબ આવશે બ સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. 4, આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે? જવાબ આવશે બ ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પ્રથમ પ્રશ્ન છે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો જવાબ કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે. પ્રશ્ન 2, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? જવાબ આવશે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ. એ ભલી રીત શીખવી જોઈએ. ગરવી ગુજરાત એટલે શું? જવાબ આવશે ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. 4, ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. તો ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત બનાસ, ભાદર, દમણગંગા, હિરણ, કંકાવટી, ખારી, મચ્છુ, નાગમતી, રૂપેન, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે. મચ્છુ નદી વિશે આપણે અહીંયા જણાવી રહ્યા છીએ. આપ કોઈપણ નદી વિશે જણાવી શકો છો. આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વહેતી મહત્ત્વની નદી છે. આ નદીની લંબાઈ 141 કિમી છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઈ, ખારોડિયો, બેટી, સાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીરસાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો.
મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠયોગી પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુના પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોય બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીના માછલાનો અવતાર મળ્યો. આ મત્સ્ય પરથી નદી મચ્છુ તરીકે ઓળખવા લાગી. પાંચ, ગુજરાતના મહિમા વિશે લખો. જવાબ મિત્રો, એ પ્રશ્નો થોડા મોટા છે કારણ કે ગુજરાતનો મહિમાનો પ્રશ્ન નાનો કરવો જરા મુશ્કેલ છે, જેથી આપ જોઈ લેશો. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. ત્યાં લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. આ રીતે મિત્ર આ પ્રશ્નનો જવાબ આપ જોઈ લેશો. ગુજરાતને ગરવી કેમ કહી હશે? જવાબ, ગુજરાતમાં વિશાળ દરિયા કિનારે મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે. કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહ શોભશે વીતી ગઈ છે રાત. જવાબ, હે મા ગુર્જરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ કાવ્ય પંક્તિનો મતલબ થશે. પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો કે કમ્પ્યુટર અને વેદવ્યાસ. આ બંને શબ્દો એક જ વાક્યમાં આવી જાય એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. વાક્ય કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો. આ સિવાય વાક્ય તમે અન્ય વાક્ય પણ લખી શકો છો, એવું જરૂરી નથી કે આ જ વાક્ય લખવું. ફ્રીજ અને ચપ્પલ. વાક્ય, અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચપ્પલ પર લેતા આવ્યા. 2, ચા, જીરાફ. હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો. 3, ફોન, કાગળ. વાક્ય, હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો. 4, ખીલી, પાતાર. વાક્ય, હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાર રાજા બલિની વાર્તા આવતી હતી. 5, કાચ અને પપ્પા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવશું. વાક્ય, મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો પાઠ 5 જય ગરવી ગુજરાતનું સ્વાધ્યાય. વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. આભાર, ધન્યવાદ.